તારે 3 દવાખાનામાં લઈને ફરી દીધું ઓક્સિજન નો બાટલો લઈને કોઈ ડોક્ટરે હંગર્યો તો શું કહેતા હતા મરી જાય કેટલા દાડા જીવશે કેટલી કલાક જીવશે ડોક્ટરે એવું કીધું હતું કે 2 કલાકે નહીં જીવે ઓક્સિજન નો બાટલો કાઢ્યો ને મરી જાય કેટલા દાડા થયા 6 મહિનો થયો 6 મહિનો થયો હાલ ડોક્ટર 2 કલાક બોલ્યો મોરાલ ની સદી 6 મહિના થઈ ગયા હવે ખાઈ પીવે છે હવે ઓળખશે માં ઉપર વિશ્વાસ નથી અર્થો ફરતો કરીને આ મઢે લાઈન ના તમારું મારું નામ દેરું ને તારા ડોક્ટર 2 કલાક કીધું તું એની જગ્યા 6 મહિના થયા મગજ નું એમ રહેતો તું ડોક્ટર 2 કલાક નું કીધું તું ઓક્સિજન નો બાટલો કાઢશો મરી જાય ઓક્સિજન ના બાટલાનું ભાડું 30,000 રૂપિયા હવે ગરીબ ફેમિલી 30,000 લાવવા ચોથી માતા બોલી કાઢી નો મરવાનું એક જ વાર છે તો મોત થી બીકશે નહીં યમરાજ આવે કોઈ દાડું ખાલી થાય નથી જાતો જગત દુનિયા મોત થી બીવે છે કે મરી રાહું તો પેલો ગાડી પોતાની જ લઈને આવે છે પાડો પોતાનો ભેંસો પોતાનો જ લઈને આવે છે ભાડે આવે તો કદાચ બચી જઈએ કદાચ જગ્યા ન હોય તો બાકી લઈને પોતાની જ આવે છે એટલે એ હંમેશા આવે તો ખાલી દાતો નથી એટલે મોત થી ડરવાની જરૂર નહીં મોત થી કોઈ પીવું નહીં આ ડોશી બોલી હતી ભુવાજી ઓક્સિજન ના બાટલા 30,000 છે કાઢું તો મરી જાય ડોક્ટર કીધું 2 કલાક જીવશે કે ભાઈ કાઢી દો મરવાનું એક જ વાર છે બીજી વાર મરે કોઈ શું કીધું તું કે વિધાતાના ચોપડે લખેલું છે મારી સધી મંજૂર છે તો કશું થવાનું નહીં બાકી મરવા નહીં હાલું એટલું બોલી હતી 2 કલાકના 6 મહિના થઈ જાય એનો વાળે વાકો નથી થયો હાલ કે છે ભુવાજી ખાય પીવે છે ખાલી ઓળખતો નથી ઓળખવા મળશે એટલે રે હાથ પગ હલાવે છે મટી જાય આવીશું ચેકો ચલો વિશાલ ને મળી કશુક ને તારે વેમ રાખવાની જરૂર નહીં સધીનો વકો હાચો અને બારની ધાપડી માતા હાચી રેડી તારે રેડી થઈ જાય શાંતિ જબલા જોઈને કંટાળે કેવું છે હવે ફરક પડ્યો 25% ફરક પડ્યો શું નામ છે બોલો એવું કમ્પેર થાય ક્યાં ગુમના તમે પાટણ માતાજી નારાજ કરો માતાજી ના શનિ માનતા લ્યો કમ્પેર થઈ જાય કોના હાથે રેડી થઈ ગયા કોના હાથે તેલ ફૂલ ચડાવવા રેડી બસ તમે કમ્પેર થઈ ડોશી તાર રેડી થઈ ગયું ભાઈ સાહેબ બોલ ભાઈ હા એક દોરો લઈ દો ડોશીમાં બસ રેડી વેલા ભાઈ દોરો આલ્યો બોલો ભાઈ નેક્સ્ટ તમાર કોઈ ચિંતા છો પાડા આખલા ફોન કીધું રવાને કરતો નહીં બરોબર છે જે થાય યાર ફોન મેં તમારે ઈચ્છા આપી ન હોવા કોણ કોણ હતા બોલ ભાઈ હે એમ આવરું મેં દારૂ કોણ પીવે આવ જેડે બાપ બેટો 2 દારૂ પીતા હતા શકન જેવું ખબર પડી જાય મારી જોગમાં એવું કે બાપ બેટો 2 ભેળા દારૂ પીવે પિતા પણ નોખા તારે બંધ કર્યો
કે મારી રોગમાં એવું કે છે કે 3 દાડા નહીં છે અને દારૂ પીવાનો ચાલુ તો હું મારી સદી કે છે હું મારું મેલડી કે છે ખબર નહીં હો કેટલા દાડા પૂછ જઈએ મારી માતા 3 દાડાનું જ કે છે હા તમે 12 મહિના પહેલા છોડ્યો ને તમે હમણાં છોડ્યો બોલો હવે શેનો ધંધો છે શાકભાજીનો જો સદી મેળવીનું નામ લઈને 2 અગરબત્તી ચાલુ કરી દો ને તમારો ધંધો એમ કેમ હેડવા માટે ઓકો મેચીને એક પાલ શિગોતર માતા બેહાડ આવું હોય 2 મિનિટ હા મળી જાય હે ચલો બાપુ પાસ થઈ ગયો એક્ઝામ છે નહીં આપી બેન્ડ કેટલા આયા ભાઈ પીટી ની એક્ઝામ 4 વખત આપી હતી ઓસ્ટ્રેલિયા જવા માટે અને ઓસ્ટ્રેલિયાની એક્ઝામ પીટી ટોફિલ અને આઇલ્સ આપવાની હોય હવે પીટી ની અંદર બેન્ડ નતા આવતા એમાં બેન્ડ લેવા પડે જેમાં આપણે માર્ક્સ કહીએ ને એમ એને બેન્ડ કહેવાય એ બેન્ડ 4 આવે ઓસ્ટ્રેલિયા જવા માટે મિનિમમ 6 બેન્ડ જોવે 6 બેન્ડ એટલે માતાજીની બાધા લીધી 6 બેન્ડ આવશે તો 21,000 ની માનતા કરી હા 21,000 રૂપિયા માતાજીના શેડ માટે આપણે સેવામાં આપીએ હા હવે તારે એક્ઝામ પાસ થઈ ગયો પણ હવે વિઝા આવશે આ ચિંતા સોય અને દિવાળી પહેલા સિક્કો મારીને જો ઓસ્ટ્રેલિયાના વિઝાના લાઉટ મારું નામ સદી નહીં રેડી ચિંતા છોડી દે તારું ધાર્યું એટલું પાર પડે શું દાવું તારે ઓસ્ટ્રેલિયા જવું તારે મૂકેલ જ છે વિઝા આવી ગયા ફાઇલ મૂકી છે એક્ઝામ આલી પઈ ને તમે બાધા નહીં જે શ્રદ્ધાથી વિશ્વાસથી જે માતાજીને ભજે છે જે આસ્થા રાખે છે એના ટોપો થાય છે ચોથી મારા જેવી માતા છે તાર પાસે હે તો પાવરિયા કેડી મારા મારા જેવી શરીરનો આંખોડો નમટાવતો મારું નામ લેવી દે આ મારી રોગવાયા પગે લાગતા મારા દર્શન આવ્યા હોય આય મારી વિસનગરનો બાળક જાલેવન બોલાલા બેલા ઉડી આવ્યો હોય પગે પડતો કરે પરગર બચ્ચા પૂર્યો હોય દુનિયા દેવો સોલ્યા હબા એ શભાવાળું ઇને અસાનામો તો ખબર પડે ભરતભાઈ ચેન્નઈ એ મજા સજ્જનની સંગત કરજો જગતમાં કોઈ દાડો વખો નહીં આવે કે મોણાની સંગતિ કરો તો વેપાર વાળા નહીં કરજો દારૂ વાળા નહીં કરજો ધંધા વાળા નહીં કરજો તો સલામત છે હે નકર ક્રોસ લાઈન થાય બરોબર છે અને જે થાય મારી શરીરના મરજીથી થાય છે જે બનશે મારા દેવના મરજીથી બનશે આ પોદડું મારી શરીરના મરજીથી એડે છે આ વાયરો એક પલ સેકન્ડ મારા દેવના આધીન છે એટલે જે થાય એ પ્રભુની ઈચ્છા ગણીને સ્વીકારી લેવાનું કે ભગવાન જે કર્યું એ ખરું છે ભાઈ લ્યો બ્રાન્ડેડ ચોકલેટ ખો
એક હા હું આ શિવરાજ શિગોતર છે હાચી છે બાળ શિગોતર છે હાચી છે માં ઉપર વિશ્વાસ એટલે બે અગરબત્તી ચાલુ કર તારા ઘરમાં સુખ શાંતિ થઈ જાય રેડી કમ્પ્લીટ ટણાટણ થાય એટલે મળ પાછો ચલો ભાઈ નેક્સ્ટ છે બાવાળું મારો ભગવાન બોલતો છે વેળાએ હું શેન ભવાની માતા બોલતી છું ભરતભાઈ મુંબઈ ખૂબ મજા જો બરોબર હું જેવું બોલતો છું 33 દાડા બોલું છું 34મો દાડો બોલતી નહીં લ્યા કે જગત ફરીદાય અને 33 દાડા હોનાનો હોર જ ઉગાડો જગતનો કોન્ટેક્ટ કરો ત્રીજું મોણ આઈને સપોર્ટ કરી જાય તારી ચડતી વેળા ન લઉં મારું નામ માતાની ભાઈ આ 33 ના આશીર્વાદ આલું છું જેટલું બોલું એટલું બનાવવાની માતા છું 33 દાડા દુનિયાનો કોન્ટ્રાક્ટ સાઈન થાય દુનિયાની કંપની નમે અને કરોડોના વેપારમાં નાના મોટ મારું નામ માતાની લ્યા આ પેટ ભરીને આશીર્વાદ છું જગતમાં દેવ છું દુનિયામાં દોરાવર માતા સુલ્યા આટલી સભા ભેડી થતી હશે ભરત વંશમાં આરતીની હોય દુનિયાના 50 છે મારી માતાનો પાવર છે અને કદાચ મુંબઈ થી વાર્તો કરીને આટલે આવ્યો છે કોઈ તારા પાસે રસ્તો નહીં મૂળ ચઢી તો કદાચ 1000 દરવાજા ના ખોલું મારું નામ માતા સમય તો ગરીબ બનશે રાજા બનાવ્યું અને કદાચ જાદુ કહેતી નહીં વેપારી કરું રાજા બનાવું કદાચ મુંબઈ ની બજારમાં કદાચ શેઠીઓ બનીને ફેરવું મારું નામ દેવું મારું બોલેલું ભય પડ્યું નહીં લ્યા જેટલું બોલું એટલું બનાવું છું ભરત ચેન્નઈ દુનિયા જેવું છું કે હાથ પકડો તો મારી સતી દેવો પકડજો ચેહર દેવો પકડજો મોણાની લાશારી મોણાનો મેળ રાખતા નહીં જે રીશે પડેલ એ મોણા ના કહેવાય તમારી ખુશીમાં ખુશી જોઈને ખુશી થાય ને દુનિયામાં મોણા કહેવાય ભાઈ બાકી માન સન્માન એ કુદરતના હાથમાં છે તમારા હાથમાં નહીં જગતમાં જો જો કેવી કદર થાય જેવા તમારા સંસ્કાર હોય એવી કદર થાય છે એટલે ભરત ચેન્નઈ મજા 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 દાદુ કહેતી નહીં દિવાળીનો મહિનો આવશે ધનતેરસ ના દાડા આવશે ન ધારેલું ટોપું થાય ન વિચાર્યું કોમ થાય અને દુનિયાનો એક ઓર્ડર એવો લાય હાઈડ પાહેડ નો કરા ઓર્ડર લાઈન કરા સિક્કો નંબર આઉટ મારું નામ બતાને લે જા ટ્રોફીમાં કરા 65 લાખનો ઓર્ડર મળે અને દિવાળી પહેલા મળે કે મોંજે સીએન ભવાની ભાઈ બંડી કરી હતી કદાચ મોરલની સધી ધૂળથી બોલી હતી મારો ધક્કો લાવ્યો લે મૂકો બેઠા વેપારી મુકાન બોલે તે મુકા પોલિસ્ટર માં બટાકુ ભરતો નહીં હે નગર દોડ કરું ના હેઠે પે જાય મુકે ભર્યું નહીં બટાકુ તર મજા થઈ ગઈ બીજાને ગોકે દોડાલ્યો એટલે ભરી નો તર હુઈ ગયો 3 કરોડમાં સભાવાળું દુનિયામાં જેવું છું હું 4 સરપંચ જીતાડીને બેઠી છું વગાડીને કીધું ભાઈ ફોર્મ જો કદાચ ન જીતાડું મારું નામ માતાને કારણ કે કદાચ સત્યનો સાથ હોય ધર્મનો ભાગ હોય એનો હું હાથ પકડું છું બોલ ભાઈ ચિયા ગોમના ચોથી આયા બુકડા પહેલી વાર આયા હા હવે કેવું છે કે સભાવાળું પેલા તો જે જગ્યા હોય એનો વખો એ જમીન છે ની જગ્યા છે ની આટલું હું છે ભવાની માતા પૂછું છું હે ગૌચર છે ગૌચરમાં મકાન બનાવ્યું ગૌચરમાં રહેવાનું ચાલુ કર્યું અમારે સતીભાઈ મારા મેડીના રોમ કે છે લે પછી બરોબર હું શેન ભવાની માતા બોલતી છું બે બાયડીઓની વાતો છો ચેને લઈ ચોકથી બોલ હા આગળની બાયડી ચો એ બાયડી ચો બેહાડી એ બાયડી બેહાડ તને મજા થઈ જાય
દુનિયામાં ડેરું શું લ્યા વગર પૂછ્યા ઉતર નાલું જ મારું નામ સદી નહીં ભાઈ એ સ્વભાવવાળું. શું બીમારીથી મરી હતી? જામ જેના ત્રાસથી એનો તારો હા શું બોલજે મારું નામ માતા છે તારી બાયડી હોળમી સદી એ ભૂમિનું એક બાળ શીખોતર આ બેનું નાકું પકડીને જગતમાં તાર મજા થઈ જાય. જા બે અગરબત્તી મારી સધીની કરી દાદી 3 મહિના જે વિશ્વાસ રાખજે ચોથા મહિનાનું ઠેકાણું કરી દીધા. બોલો ભાઈ આગળ. બોલો ભાઈ. તમે ડોક્ટરે ફર્યા હાચા આ માતાનું છે હાથું છે અને માતાનો વખોય હાથો છે તો છે કોઈ ચિંતા નહીં. હા તમે મળો પછી હું તમને કોણ નાખું કેટલે પડ્યું છે. હા કોનો એટલે ખાટલામાં હતો કે હતો ભાઈ તમારા કુટુંબમાં બહાર આપણી હાચી તો આપણી હાચી માતાને એમ તો કે નહીં માતા કે ભાઈ તમારા ઘરમાં એક મણા મળશે એમ તો બોલે નહીં. એનું લસેલું છે એ તળતું નહીં એનું લસેલું તળતું છે નહીં. આ તો આપણી હાચી એ દેવી પૂજક જે જગ્યા લીધી ભૂમિની માતા હાચી હાચી ને હાચી. પૂછે બે વાગે મળો એ સભાવાળું કે જગત કે છે કે વીતી ગયેલું માતા કે પાગલજી થી એડવાન્સ બોલી હતી કે આ ગામની અંદર 13 દાડા બનશે એક મોત એવું થાય ન ડોહું હશે ન ગંડું હશે પણ જવાન મારે મોંજુક દુનિયામાં સધી માતા બોલું અને 13 દાડામાં બનશે આવું મોણ. વીતી ગયેલું તો જગત કે છે પણ હું બનવાનું છે એવું કીધું તું હે અને બન્યું કમા એ બન્યું. એટલે જગતમાં જેવું શું ભાઈ કે જેને દેવ ઉપર વિશ્વાસ હોય ના ભીના વાર્તા હોય તો 1000% ભાઈ મટે છે. લ્યો મળો પછી નાકું ખોળી આલું. બોલો કેટલા વર્ષ તમામ કેવું છે? એક દોરો મંદિરે લઈ જાઓ માતા પર ટેક મૂકી દો બોલતા થઈ જાય. રેડી બોલતા થાય એટલે સતીનો વખો હાચો. દાદી છે બે અગરબત્તી ચાલુ કરો એક દોરો લઈ જાઓ અને કમ્પ્લીટ બોલતા થઈ જાય એટલે માતા કે તમારે કરો. ચાલો છોકરીને દાખલ કરી છે 10 દાડા થયા છે. દાખલ ચો આગળ છે પાલનપુર છે. કેટલા વર્ષની છે છોકરી છે? નહીં છે ઓપરેશન કરાયું છે
કશું જ નહીં. જો દુનિયામાં દેવું બોલતું શું લ્યા? આમ 10 દાડાથી એડમિટ છે, 10 દાડાથી ભરતી છે. તારા ડોક્ટર છૂટી પડ્યા છે, પણ હું મોરાલની માતા છૂટી નહીં પડી લ્યા. ભાઈ સભાવાળું જગતમાં દેવ છું. ડોક્ટર છૂટી પડે પણ હું માતા છૂટી નહીં પડતી. હિન્દુ પર મુસલમાન નો હું ભળવા વાળી માતા છું. અને 72 કલાક બોલું છું, 73મી કલાક બોલતી નહીં. ઓયથી એક દોરો લઈ દો ને કદાચ કોડાને બોધો ને 72 કલાકમાં આકોટો કરીને ઊભી ન કરું તો મારું નામ દાપડી દે. બોલીશું 72 કલાકમાં ઊભી કરીને ફેરવે અને 72 માં ફેરવું તેમ જ દુનિયામાં મોરાલની માતા બોલી 73 કલાકે ઊભી થાય તારા કિસ્મતેથી, પણ 72 માં થાય એટલે માતા કે તાર કરવું. રેડી? જાઓ બોલ ભાઈ. હવે તો વજન વધ્યું છે તારું, હે? क्या हो जाए यार? माँ ऊपर टेकर नहीं मारा, चिंता छोड़. मरशे नहीं તું. હેરાન હવે ભાઈ કુદરતી લસ્યું છે, એ ભોગવે છૂટકો છે, પણ મારી જોગ માયા પર વિશ્વાસ મેલ્યો છે તે તો કોઈ મરવા નહીં આલું તંદા. હે? નહીં તો મને આઘા પાછું થાય એટલે. બાકી જો પેલા કરતા અમે ઠીક નથી. હવે થાય આ વજન વધ્યું તો હવે ડાયાલિસિસ બધું બંધ થાય. માં ઉપર ભરોવો રાખ, વિશ્વાસ રાખ, રેડી થઈ જાય. ચાલો ભરોવો રાખ માં. अच्छा आ गई थी सर. है? हाँ बाप जी हुआ आवाना एक जमा जे मुद्दत आली थी मुद्दत में हगाई थी. કેટલા દાડા આલ્યા હતા? વેશાખ કીધો તો વેશાખ પહેલા હગું થઈ ગયું. રેડી? એટલે તો વિવાહ છે હવે કો हुआ है. बोलो भाई आगा आवाज नहीं भाई. ભાઈ દર્શન બંધ કરજો તો કરવાનું, કારણ કે અવાજ બહુ કરો છો ને તમારે દર્શન કરવાની ઈચ્છા નહીં. એટલે શાંતિ રાખો, દર્શન કરવા મળે. આ બાજુ આવી જાઓ, હોમાં આવી જાઓ ભાઈ. હેલો હોમાં આવતા રહો, કોઈ ના ઉભું રહે. આ બાજુ હેલો. અવાજ ના કરશો, બોલશો નહીં કોઈ. શાંતિ શાંતિ દર્શન કરો એટલે શું બધાને દર્શનનો લાભ મળે. અવાજ કરો એટલે બધા કંટાળ એકના વાતે ત્રણે દર્શન કરવા ના મળે. આવજો એક એક આવજો.
જય ભગવતી. બોલ ભાઈ. બે કોણ? હાલશે. તમે કીધું કે ગાપડી પર અરજ રાખો. ગાપડી લાવશે એની તાકાત છે લાવવાની. બસ એનો વોટ તો કઈ બે તમે એકવાર પૂછો તો એક પૂછો, દર રવિવાર પૂછો તો એનો છે, દર રવિવારમાં 10 વખત પૂછો તો એનો. ભલે. આવતા રવિવારથી દર્શનનો સમય 12 વાગ્યાનો. 12 થી 1 વાગ્યા સુધી પગે લાગવાની બસ. વચ્ચે કોઈ ઊભું જ ન થવું, એટલે એક સિસ્ટમ બની જાય. 12 વાગે દર્શન ચાલુ થાય, 1 વાગે દર્શન બંધ. પછી ભળવાનું બેન, પછી દર્શન કરવા કોઈ ઊભું જ ન થવાનું. રેડી? અને મોટા ભાગના 12 વાગે ભેગાઈ જાય. ભલે વખો મટી ગયો તો આગળ ટોકન લઈને પૂછજો, અને વખો ચાલુ હોય તો રવિવાર ચાલુ રાખજો. હા હા થઈ જાય. અવાજ નહીં ભાઈ, અવાજ ઓછો, સાયલેન્ટ રાખો. મટી જો બસ. ભલે લે પ્રસાદી ઘરે લઈ જજો. આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. આવતા રવિવારથી 12 વાગ્યાથી 1 વાગ્યા સુધીનો દર્શનનો ટાઈમ. દરેકને રૂલ્સ ફોલો કરવાનો રહેશે. 1 વાગ્યા પછી દર્શન ક્લોઝ થઈ જાય તો તમારો નંબર હાથ પગે લાગો ઊભું થવાનું. અને ઓય લાગો એના કરતા મંદિરમાં માતાને લાગો. એટલે આપણે તો માનવી છીએ, આપણે માણસ છીએ. બાકી હાચી જોગમાંથી મઢમાં બેઠી છે ને એના પ્રતાપે ઓય બેઠા છે ભાઈ. પછી કે ભુવોજી ભગવાન બન્યા, ભુવોજી ભગવાન નથી બનતા, તમે હાથે કરીને પબ્લિક બનાવો છો. અમે સામાન્ય માણસ છું, સામાન્ય સેવક છું, કોઈ ચમત્કાર કરતો નથી, કોઈ એવું પેલું શું કે ટોણા ટોટકા કરતા નહીં. ચોખ્ખો ઘસી ના પાડતી ભાઈ તારું ઘર ન થતું હોય તો તને મુબારક. માતા નરજ કર. ખોટું એવા વ્યક્તિત્વ એવા મંતવ્યથી હોય આવું નહીં. ઘણી બાઈઓ છે ભુવાજી માનતા નહીં, વશમાં કરી આલો. ભુવાજી જ ખુદ ને વશમાં કરતા નથી આવડતું. એટલે આવી મહેરબાની કરી ભગવાનનું નામ લઈ અને આપણે માતા સધી મેલડી જવું નરજ કરવાની. મોટું કોમમાં સધી મેલડી બરાવન શોર્ટકટ કોમમાં ઝાપડી કઈ જવાનું 72 કલાકમાં પૂરું કરે. આઈને પરસાદી કરી જવાની. પછી પરસાદી દે મનો, એ પરસાદી એવી મનો જે મંદિરમાં સાનિધ્યમાં કામ આવે. હવે હાકર લઈને આવે કે હમણે એક ભાઈ પરસાદી મની 25 કિલો હાકર ચડ્યો. હાકર ને કરવાની હું કે ભુવાજી બાધા લેલી હોમાં મકોડા આવે. હું પેલી આખી રાત હું આલ્યો નહીં. એટલે પરસાદી મનો એવી મનો જેથી બીજાને કામ આવે. એક ભાઈ માનતા મને ભુવાજી મારું કામ થાય, શેડ બની ગયો તો આપણે બધાને બેવા થઈ ગયો. આપણી બી મોટી નાવત કોઈ નહીં. રહોડાની માનતા કરી દેવાની, રસોઈમાં જમણવાની માનતા કરી દેવાની. પૂરું જમણવા ના લીધો કશું વાંધો નહીં. તમારાથી જી યથાશક્તિ પ્રમાણે ચોખંડ કટું તેનો ડબ્બો તમારે જી યોગ એવી માનતા કરો, જેથી કરીને તમારું લાવેલું તમારું જમવાનું તમારું ખોરાક કોકના મોઢે જાય અને એના પેટની આશી મળે તો એના આશીર્વાદ 100% ફળે.
ભલે ભૂવો જે ખાતા ના હે કેમ કહેવાનો મતલબ તમારા જેવા 10 લોકો અહીંયા આવીને જમશે ઈ જમે એટલે ઓટોમેટિકલી એના પેટની જે આ શું લે વતડે કે ભલું થાજો ખવડાવવા વાળા પણ ખબર હોય લાવ્યું કોને છે અમે તો બનાવીએ છીએ જે ખવડાવીએ છીએ પણ જે વસ્તુ છે એનાથી તમને એનું પૂન થાય અને ના એનું પૂન સૌથી વધારે છે માણસ કઈ ખોટું બોલશે પણ જે ઓતરડાથી નીકળેલી દુવા છે એ કોઈ દાડો પાછી નહીં પડતી એ 1000% છે ઠીક છે પછી અમુક સિલ્વરની માનતાઓ કરી છે તો એ માનતાની રીતે માનતા કરો માતાને મત ક્ષેત્રો ઓખની માનતા કરો તો ઓખનું ખોટું મૂકો તમે કચરામાં જાતું રહે તો તમારી 1 કરોડની ઓખ ખાલી છે તો કમસે કમ 50 ગ્રામ 100 ગ્રામ તો આપણે માનતા કરીએ કાંઈ કાલે સફાઈ કરતા પેલા કે ભોજ્યા ખોપતા શેના છે કે ધાર મને જોવા દે પેલા મને જોવા દે કે મને કે આ પોદડા શેના છે કે મને જોવા દે જોયું તો આંખો નહીં મનતા રહે એટલે કેવું ફૂલના પાંખડા જેવી પતલી એટલે એ મનતા કરો તો વ્યવસ્થિત કરો જેથી કરીને કચરામાં ના જાય ને કઈ એવું થાય કે હવે પેલા ભરી જ લાવ્યું બહાર એટલે મને કે ભરી કોક છે આવ્યું કીધું હું છે તું મને બતાય તો બતાય તો પેલા આંખને ખાલી નિશાન બનેલા એવી માનતા હોતા એટલે ભગવાન છે કમસે કમ માનવીને ક્ષેત્રો પણ પ્રભુને તો ના ક્ષેત્રો ના થાય તો 2 હાથ ને ત્રીજું માથું જોગમાં પૂરું કરે છે જોગમાં રૂપીને ભૂસી નહીં તમારી શ્રદ્ધા હોવી જોઈએ પૈસા માનતા શ્રીફળ નારિયેલ અગરબત્તીથી કામ નથી થતા તમે એમ વિચાર કરતા હોય કે હવા શેઠ પેડા મણું હવા કિલો મણું ઘી મિલાવટ વાળું આવે તો એ માતાને નથી ભાવતું મોણ નથી ભાવતું માતા જોતી ભાવે એ મિલાવટ વાળું આવે છે